નમસ્કાર. યુગ અભિયાન ટાઈમ્સમાં દરેક પ્રેક્ષકોનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર હું આપની એન્કર શીતલ ફરી એક ટોક શો લઈને આવી ચૂકી છું આપની સાથે. આજે જે વ્યક્તિ સાથે વાત કરવી છે તે વ્યક્તિએ પોતાના 25 વર્ષથી વધુનો જે સમય છે તે રાજનીતિને આપ્યો છે. તેની સાથે સાથે તેઓ વરિષ્ઠ આગેવાન પણ છે અને એની સાથે સાથે તેઓ વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ એટલે કે અધ્યક્ષ પણ છે. તેઓની સાથે વાત કરીશું વડોદરા જિલ્લામાં આસપાસના નાના ગામડાઓમાં તેની સાથે સાથે વડોદરા શહેરમાં કેવા બદલાવ થઈ શકે અને વડોદરાની હાલની જે પરિસ્થિતિ છે તે બધા વિશે આપણે તેઓની સાથે ચર્ચા કરીશું. એટલે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ. સાહેબ, ખૂબ ખૂબ આભાર આપે જે સમય આપ્યો છે તે બદલ. અને આજે આપણે વડોદરા શહેર વિશે અને આસપાસના જે નાના ગામડાઓ છે તેના ડેવલપમેન્ટ વિશે વાત કરીએ. પણ સૌથી પહેલાં સવાલ એ પૂછવો છે કે એવી કઈ સમસ્યા છે આટલા વર્ષોમાં આપ જોતા આવ્યા છો કે વડોદરાની જનતા એક જ કોમન સમસ્યાને લઈને વારે વારે ઝઝૂમી રહી છે અને જેનો નિકાલ નથી આવી રહ્યો? તો તમારા મંતવ્યએ એ સમસ્યા તમે કઈ સાંભળો છો વારે વારે? આમ તો મારું કાર્યક્ષેત્ર વડોદરા શહેર નહીં પણ વડોદરા જિલ્લો જિલ્લો છે. છે. પણ સામાન્ય રીતે વડોદરા શહેર અને જિલ્લો બંને એક સાથે જ રહેતું હોય છે. એટલે સામાન્ય કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય કે ગમે તે, સામાન્ય લોકોના જે મેઇન પ્રશ્ન હોય એ પ્રાથમિક સુવિધાઓના હોય છે. એ નળ હોય, ગટર હોય કે રોડ રસ્તા હોય. એટલે કોર્પોરેશનમાં પણ રોડ રસ્તા અને આ વગેરેની પરિસ્થિતિ હોય છે. અને ખાસ કરીને સામાન્ય રીતે ચોમાસામાં જે પાણી વધારે આવે છે અને એના લીધે જે લોકોને તકલીફ પડે છે એ મુખ્ય છે. અને એના માટે આપણી સરકાર ખૂબ જ ચિંતિત છે. કોર્પોરેશન પણ ખૂબ સક્રિય છે. એના માટે પ્રી મોન્સૂન કામગીરી કરીને પગલાં લેવામાં આવે છે. અને અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે પણ હવે તો ખૂબ સારી રીતે તંત્ર ગોઠવાયેલું છે અને આગળના વિકાસના કામો થવાના છે. જી. સર, જેમ આપે કહ્યું કે જિલ્લાની પણ આમ સ્પેશિયલી આપ તો બધા જે જિલ્લાઓ છે તે નાના નાના આસપાસના ગામડાઓ છે તેને આપ ધ્યાનમાં રાખતા હોવ છો. ગ્રામીણ વિસ્તારોના ડેવલપમેન્ટ વિશે આપ શું કહેશો અને કેવી બેઝિક નીડ્સ હોય છે ગ્રામીણ વિસ્તારોની જે આપને લાગે છે કે તે ચોક્કસપણે જે છે તે કામગીરી એના પર થવી જ જોઈએ? એટલે મેઇન ગ્રામીણ વિસ્તાર અને શહેર એમાં બહુ મોટો ડિફરન્સ હોય છે. શહેરમાં લોકો નોકરી ધંધાવાળા હોય છે. સામાન્ય રીતે એમના પ્રશ્નો અલગ હોય છે. ગામડામાં મોટાભાગની ઘણી પ્રજા હજુ ગરીબ હોય છે. એના પ્રશ્નો કંઈ રોજગારી મેળવવાના હોય છે. એના કુટુંબના ચિંતાના પ્રશ્નો હોય છે. એને પ્રાથમિક સુવિધા મળે કે ના મળે એની સાથે નિસ્બત ઓછી હોય છે. એના કુટુંબનું રોજગારી કઈ રીતે આગળ ચાલશે, એનું જીવન કઈ રીતે આગળ ચાલશે એ વધારે જરૂરી હોય છે. અને એટલા માટે આપ જોશો તો સરકારે ગ્રામ્ય વિસ્તારો માટે એમાં ખાસ કરીને ગુજરાત સરકાર અને આપણી કેન્દ્રની સરકાર મોદી સાહેબના આવ્યા પછી જનકલ્યાણની અનેક એવી યોજનાઓ કરી છે કે છેવાડાનો માનવી કઈ સ્થિતિમાં જીવે છે અગત્યની. અમારે એકાત્મ માનવવાદ પ્રમાણે ચાલતી સરકારનો તો મૂળ પ્રિન્સિપલ એ છે કે ભાઈ કોઈ પણ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય તો એના વિકાસની પ્રગતિની પારાશીશી કોઈ વિકાસના મોટા રોડ, બ્રિજ કે એક્સપ્રેસ હાઈવે થાય ના હોઈ શકે. પણ એનો છેવાડાનો માનવી કઈ સ્થિતિમાં જીવે છે, એને રોટલો ને ઓટલો મળે છે, એના બાળકોને શિક્ષણ મળે છે, એના બાળકોને કપડાં મળે છે. આ રીતે એ સ્થિતિને અનુલક્ષીને એની પ્રગતિની પારાશીશી થવી જોઈએ. અને આજની સરકારો એ પ્રમાણે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની આ વિચારધારા છે, આ નીતિ છે. અને એ રીતે અત્યારે ગામડામાં પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં ખૂબ બદલાવ આવ્યો છે. અત્યારે કોઈ પણ માણસ ભૂખ્યો નથી રહેતો, કારણ કે છેલ્લા 5 વર્ષથી આ સરકાર 80 કરોડ લોકોને મફત ભોજન આપે છે. આજે એને કોઈ પહેલાં જે આરોગ્યની ચિંતા રહેતી તો પ્રધાનમંત્રી આરોગ્ય યોજના છે એના લીધે એને 10 લાખ સુધીની, પહેલાં 5 લાખ હતી, એમાં કેન્દ્ર સરકારને ગુજરાત સરકારે 5-5 કર્યા, તો 10 લાખ સુધીની એની જે આરોગ્યની છે વીમા યોજના જ છે. કંઈ પણ બીમાર પડે, પહેલાં બીમાર પડે અને ક્યાંય લઈ જવાનું હોય તો આજુબાજુના લોકો બી ખસી જતા કે ક્યાં લઈ જઈશું, પૈસાનું શું થશે. આજે એને હાર્ટ એટેક આવ્યો હોય, આજે એને કંઈ મગજની બીમારી હોય તો તરત જ બાજુના લોકો બી કહેશે કે બેન પાસે કાર્ડ છે, ચલો બેંકર હાર્ટમાં લઈ જઈએ, બરોડા હાર્ટમાં લઈ જઈએ. કોઈ ચિંતા કરતું નથી. વાહનની ચિંતા ના હોય, 108 આવી જાય છે. એટલે હવે ગામડામાં જે પહેલાં પરિસ્થિતિ હતી ને એના કરતાં પરિસ્થિતિ ઘણી સારી છે. એ જ રીતે ગામડાઓ પણ હવે નગરપાલિકાઓ આના કામ કરતી થઈ છે. ત્યાં પણ પ્રાથમિક સુવિધાઓ સારી મળતી થઈ છે. એટલે ગ્રામ્ય જીવન તરફથી જે શહેર તરફ લોકોની દોટ હતી એમાં પણ થોડો સુધારો આવ્યો છે. અને જે લોકો આખું ધ્રુવીકરણ થતું, પહેલાં લગભગ ગામડામાંથી સીધા લોકો
સુખી સમૃદ્ધ થોડા થાય તો તરત જ શહેર તરફ એની નજર રહેતી હતી, કારણ કે બાળકોને સારું શિક્ષણ ત્યાં નહોતું મળતું, એની રોજગારી નહોતી મળતી, એટલે થતું. પણ હવે પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે અને એ રીતે ઘણું સારું કામ થઈ રહ્યું છે. જેમ આપણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારના લોકોની સમસ્યા અલગ હોય છે. આપ ઘણા બધા ગ્રામીણ વિસ્તારોમાં જતા પણ હશો ને લોકો સાથે કનેક્ટ પણ થતા હશો. આપને શું લાગે છે કે ગ્રામીણ વિસ્તારમાં ભણતરનું મહત્વ કેટલું, અને શું ગ્રામીણ વિસ્તારોમાં એવી શાળાઓ છે જ્યાં બાળકો ભણતર સારું લઈ શકે, અને કદાચ જો એ લોકોને શહેરમાં આવવું હોય ભણવા માટે તો એ લોકો માટે એવી કોઈ સુવિધા ખરી કે જેથી કરીને ગ્રામીણ વિસ્તારના બાળકો પણ સારું ભણી શકે અને સાથે ઉચ્ચ એજ્યુકેશન માટે પણ આગળ વધી શકે? હમણાં જેમ કહ્યું એમાંય ફરી એકવાર કહીશ કે ભાઈ સરકારની નીતિ જ છે. અત્યારે તમે જોશો કે અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલે. હમ. પહેલાં ગામડાનો બાળકને શહેરમાં ગામમાં સ્કૂલમાં મૂકવો હોય તો એના પપ્પા મમ્મી લઈ જાય, બાળક રડતું હોય, પેલું હોય. જ્યારે આજે એના પ્રવેશ વખતે જ એવી સુંદર કાર્યક્રમ યોજાય છે કે બાળક હસતા મોઢે સ્કૂલમાં જાય, એનું સ્વાગત થાય, એને કુમકુમ તિલક થાય, એને નોટબુક મળે, એને ચોપડા મળે, તો બીજા દિવસે સ્કૂલ જવાની એને ખાસ ઈચ્છા થશે. પહેલાં વાતાવરણ એવું હતું તો ડ્રોપ આઉટ રેશિયો ઘણો થતો. જે બાળકો શાળામાં એડમિશન મળે એના 50% કરતાં વધારે સ્કૂલ છોડીને જતા હતા, વર્ષ 2 વર્ષ 3 વર્ષ. ત્યારે આજે ડ્રોપ આઉટ રેશિયો બી નીચે આવ્યો છે, શિક્ષણની ગુણવત્તા વધી છે, શિક્ષકો સારા મળ્યા છે. સરકારી સ્કૂલોમાં પણ ખાનગી સ્કૂલો અત્યારે હું ગર્વ સાથે કહી શકું કે વડોદરા જિલ્લામાં કેટલીક એવી સરકારી શાળાઓ છે કે જ્યાં બહારની શહેરની પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ સારું એજ્યુકેશન મળે છે. એટલે ત્યાં બાળક ગામડામાં રહેશે માટે એને શિક્ષણ નહીં મળે અને બહાર દોડવું પડશે એવી પરિસ્થિતિ છે નહીં. છતાંય જે બાળકો તેજસ્વી છે, સારા માર્ક્સ લાવતા હોય એના માટે તો સ્કોલરશીપ વગેરેથી અનેક માર્ગો ખુલ્લા હોય છે અને એને જ્યાં ભણવું હોય ત્યાં સગવડ મળતી જાય. આજે પૈસાના અભાવે કે બીજા અભાવે બાળકને શિક્ષણ ના મળે એવી પરિસ્થિતિ કોઈ નથી. જી. જેમ આપણે કહ્યું કે સરકાર દર વખતે અલગ અલગ યોજનાઓ લાવતી હોય છે, તેના સંદર્ભમાં ગામડાઓનો વિકાસ સારો થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની હવે વાત કરીએ તો ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, એટલે લોકોને એના લીધે પણ આશાઓ વધી ગઈ છે કે ખૂબ લાંબા સમયથી એક જ ચહેરો જ્યારે જનતા જોતી હોય ત્યારે એનાથી વધારે એક્સપેક્ટેશન થઈ જાય, એનાથી વધારે આશા બંધાઈ જાય. તો શું તમને એ લાગે છે કે કદાચ ખૂબ લાંબો સમય થયો છે અને જનતાનું કનેક્શન વધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પાસે, એટલે જનતાની ઉમ્મીદો અને એક્સપેક્ટેશન જે છે એ વધી રહ્યું છે? સામાન્ય રીતે કહેતા કોઈ કામ કરશો તમે તો એની અપેક્ષા વધવાની જ છે. આજે હું એના 2 કામ કરીશ તો એ કહેશે કે ભાઈ આ કામ કરતા છે, હું કહીશ તો એ મારું કામ અહીંયા થવાનું જ. એટલે અમે ઘણી વખત ચૂંટણી સમયે બી કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે જ્યારે ચૂંટણી વખતે મત માગવા જશો ત્યારે ઘણી વખત સાંભળવું જ પડશે. અમે પહેલી વખત જઈએ ત્યારે ફરિયાદ કરે, આ નથી થયું, મારું પેલું નથી થયું. બીજી વખત ગયા ત્યારે ફરિયાદ ઓછી થઈ જાય અને ત્રીજી વખત એમ કહેતા હોય છે કે ફરિયાદ તમને જ કરીશું ને, કે તમે કામ કરો છો અને અમે તમને જ મત આપવાના છીએ, એટલે ફરિયાદ તો તમને જ કરવાની. એટલે લોકો ભલે આપણે કહ્યું કે લાંબો સમયથી એકનો એક ચહેરો, પણ ભારતીય જનતા પાર્ટીમાં એ બી વિચારેલું હોય કે સામાન્ય રીતે દર વખતે નવા લોકોને જ તક મળતી હોય. એનો અર્થ એ નથી કે જૂના લોકોએ કામ નથી કર્યું માટે એમને આપણે નથી લેતા, પણ ભારતીય જનતા પણ અત્યારે કાર્યકરોની સંખ્યા પણ એટલી બધી વધી ગઈ છે, એટલે દર વખતે નવા ચહેરાઓ આવે, એમની નવી, અને જ્યારે બી માણસ નવો આવે તો એને કંઈક વધારે કામ કરવાની ઈચ્છા હોય, તમન્ના હોય, લોકોની વચ્ચે રહે, લોકોનો સંપર્ક કરે. અને હંમેશા એવું અત્યારે લોકોમાં બી એક લાગણી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે હંમેશા સેવા ભાવનાવાળો હોય છે, એના મનમાં સેવા કરવાની ભાવના હોય છે, સંવેદના હોય છે, કરુણા હોય છે, અને પ્રજાની વચ્ચે રહેનારો હોય છે અને એનું કામ કરશે, અને એટલા માટે જ પરિણામો ઉત્તરોત્તર સારા થતા જાય છે. જેમ આપણે કહ્યું કે નવા ચહેરા દર વખતે આવતા હોય ને ભારતીય જનતા પાર્ટીઓ પ્રયાસ કરે છે કે યુવાનોને પણ જોડે રાજનીતિમાં. તો આપે તો લગભગ 30 વર્ષ જેટલો સમય રાજનીતિમાં કાઢ્યો છે. પહેલાંની રાજનીતિ, અત્યારની રાજનીતિ બંનેમાં બહુ તફાવત જોવા મળે છે, કારણ કે હવેના જે નવા લોકો આવ્યા છે તે લોકોની વિચારધારણા કંઈક અલગ છે. તો આપના મંતવ્યથી પહેલાંની રાજનીતિ અને અત્યારની રાજનીતિમાં તફાવત શું, અને જે નવા યુવાનો આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં, આપને શું લાગે છે કે એ લોકોની જે કામ કરવાની પદ્ધતિ છે એ જૂના જે લોકો હતા તેના કરતાં કંઈક અલગ છે? તો આને ડિફરન્શિએટ અલગ કરતા જૂના લોકો તેની પદ્ધતિ એક અલગ હતી, અને દરેક યુગ બદલાય એમ દરેક વસ્તુ બદલાતી હોય છે, આપણે બી જાણીએ છીએ. અત્યારે યુવાન છે ને તાત્કાલિક રિઝલ્ટમાં માને છે, ફટાફટ. પહેલાં જેવું હતું કે કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલેશું કદાચ, ને એવું આજનો યુવાન માનતો નથી. કર્મ કરો ફલ લે લો, એવું છે. અને એનું સાચું બી છે કે ભાઈ આજે આપણે કર્મ કરીએ છીએ, મહેનત કરીએ છીએ તો એનું ફળ મળવું જોઈએ. અને અત્યારે અમારી પાર્ટી બી ખાસ યુવા ચહેરાઓને, જેમ હમણાં કહ્યું કે શું કરે છે, તો યુવા ચહેરાઓ કઈ રીતે આગળ આવે
બંને પાર્ટીમાં બંને લોકોની જરૂર છે, યુવા અને અનુભવી. એટલે અત્યારે અમારી પાર્ટીમાં હમણાં એવો નિયમ રાખ્યો છે કે ભાઈ મંડળ લેવલે આપણે જે પ્રમુખ બનાવીએ એ 40 વર્ષથી નીચેનો જ જોઈએ, તો જ ભવિષ્યની પેઢી આપણને સારા કાર્ય. આજે હું મોટી ઉંમરના લોકોને પ્રમુખ બનાવીશ તો નીચેની જે બીજી સેકન્ડ જનરેશન જોઈશે એ નહીં મળે. એટલા માટે યુવાનોને અમે એ રીતે પાર્ટીએ ગ્રેડેશન કરેલું છે કે ભાઈ મંડળ લેવલ હોય ત્યાં 40 વર્ષના હોય, જિલ્લા લેવલે હોય તો 60 વર્ષથી નીચેના હોય, કોઈક એક્સેપ્શન કેસમાં હોઈ શકે ક્યાંક, પણ આ રીતે યુવા લોકો આગળ આવે. અત્યારે અમારા કાર્યકર્તાઓને હંમેશા અમારી સૂચના હોય છે કે ભાઈ તમે કોલેજ છે તે ત્યાં યુવા મતદારો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, એનો સંપર્ક કરો, એમને રાજનીતિમાં લાવવાનો પ્રયત્ન કરો. ભલે એ રાજકારણમાં હાલ ના આવે, એમનો અભ્યાસ પૂરો કરે, પણ છતાંય એ રીતે અમને આ પ્રવાહમાં આપણે લાવવાના છે અને આગળ જતાં એવા યુવા મતદારો નક્કી કરીશું. મતદારો નક્કી કરીશું તો આપણે ટેકેદાર છે, ટેકેદાર આપણો સભ્ય થશે અને આપણો હોદ્દેદાર થશે. એ રીતની આખી પાર્ટીમાં રચના ચાલતી હોય છે. જી. જેમ આપે કહ્યું કે પહેલાંની રાજનીતિ ને અત્યારની રાજનીતિમાં થોડો બદલાવ છે અને એ સમય સાથે હોય હોય પણ અને હોવો જ જોઈએ. હોવું પણ જોઈએ. અને વાત એ છે કે હાલની રાજનીતિમાં એવું જોવા મળે છે, યા તો લોકોના મોઢે એવું આપણે વારંવાર સાંભળતા હોઈએ કે જ્યારે ઇલેક્શન આવે એટલે ચૂંટણી આવે એટલે રાજનેતાઓ જે હોય તે લોકોના ઘરે જતા હોય, તેઓની સમસ્યા પૂછતા હોય, વાતચીત કરતા હોય, વાયદા કરતા હોય કે અમે આમ કરીશું તેમ કરીશું, અને પછી જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય પછી હારે કે જીતે અલગ વસ્તુ છે, પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી જનતા પાસે જ્યારે ન જતા હોય ત્યારે જનતાને નિરાશા બંધાય છે. એવા આપણે ગયા વખતે ઘણા બધા કિસ્સાઓ જોયા, જ્યારે રૂરલમાં હોય કે ચાહે વડોદરા શહેરમાં હોય. તો આ વસ્તુ થાય ત્યારે જનતાને નિરાશા થાય. આ વસ્તુ પર તમારી ધારણા શું છે? તમે શું કહેવા માંગો છો? પ્રજાની જે અપેક્ષા છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ હંમેશા એમની વચ્ચે રહે જોઈએ, 100% સાચી છે. એમાં અમે પણ સંમત છીએ. અમારા જે કંઈ ચૂંટાયેલા સભ્યો હોય, હમણાં જ અમારી તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, તો જ્યારે બી એમનો ચૂંટાયા પછી અમે મિટિંગ કરીએ ત્યારે સૂચના આપતા જ હોય છે કે ભાઈ પ્રજાએ આપણને જે સેવા કરવાની તક આપી છે તો આપણે હંમેશા પ્રજાની વચ્ચે રહેવું જોઈએ અને પ્રજાની વચ્ચે રહીને એમની આશા અપેક્ષાઓ પૂરી કરવી જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી, તમે કદાચ થોડા સમય પહેલાં જોયું છે કે જ્યારે કેન્દ્રમાં ચૂંટણીઓ થઈ હતી ત્યારે જે પ્રધાનો નિયુક્ત થયા ચૂંટણી પછી, ત્યારે પહેલી સૂચના મોદી સાહેબે એ લોકોને જન આશીર્વાદ યાત્રા કરેલી. એમણે કહ્યું કે તમે જે વિસ્તારમાંથી ચૂંટાયા છો એ વિસ્તારમાં તમારે આ યાત્રા લઈને જવાનું છે. જે મતદારોએ તમને મત આપ્યા છે એમના આભાર માનવા, એમના દર્શન કરવા અને એમના આશીર્વાદ લઈ અને તમારે આ પદગ્રહણ પછી કાર્ય ચાલુ કરવાનું છે. અને ખાલી આ અત્યારે જાઓ એવું જ નહીં, પણ સતત પ્રજાની વચ્ચે રહીને કામ કરવાનું છે. જી. તેની સાથે વડોદરા શહેરની આજુબાજુના જેટલા પણ ગ્રામીણ વિસ્તાર છે, ચોમાસાના સમયે ઘણી વખત એ વિસ્તારોમાં સંપર્ક તૂટી જતો હોય છે. ઘણીવાર એવું આપણે સાંભળતા હોઈએ છીએ કે ત્યાં ગામડાઓમાં વધુ પાણી ભરાઈ જવાની પણ શક્યતાઓ હોય છે. તો આ સ્પેશિયલ જે વસ્તુ થતી હોય ચોમાસા દરમિયાનના 4 મહિના, તો એ લોકોનો સીધો સંપર્ક રહે તે માટે અને એ લોકોને અવર-જવર માટે તકલીફ ન પડે તે માટે રોડ રસ્તાનું જે કામ હોય તે બધું કરાવવું, આ બધી વસ્તુને આપ કઈ રીતે જોઈ શકો છો કે ચાહે ગમે તેટલો વરસાદ આવે, ગામડામાં રહેતો એક વ્યક્તિ પણ સીધો સપાટ એક રસ્તેથી શહેરમાં આવી શકે, એની કનેક્ટિવિટી પણ તેના પરિવાર સાથે બંધાયેલી રહે. આ બધી વસ્તુ જ્યારે તમે તમારા મનથી વિચારો ત્યારે તમે કેવા ડેવલપમેન્ટને જુઓ છો ગ્રામીણ વિસ્તારમાં? ના, આપની વાત સાચી છે ઘણી, પણ આવા પ્રશ્નો ક્યારે બનતા હોય છે? અતિવૃષ્ટિ થતી હોય ત્યારે. સામાન્ય સંજોગોમાં થતું નથી. વર્ષમાં એક બે પ્રસંગો જેવા બનતા હોય છે અને આના માટે બી દરેક જગ્યાએ નાના લેવલે નાની, મોટા લેવલે મોટી પ્રી મોન્સૂન કામગીરી થતી જ હોય છે. પણ જ્યારે આપણી કોઈ લિમિટની બહારની વસ્તુ થાય કે હવે ધારો કે અહીંયા આજવા સરોવરમાં એકદમ વધારે પાણી આવે અને સપાટી કરતાં વધારે જાય અને આપણા કંટ્રોલ બહાર હોય, તો એવા વખતે તંત્ર પણ લાચાર રહેતું હોય છે. એણે બધી કાર્યવાહી કરી હોય, બધું કર્યું હોય, પણ વધારે પડતું જ્યારે પાણી આવે, કુદરતી પ્રકોપ હોય, એની આગળ માણસ કંઈ કરી શકે નહીં. બાકી એના માટે દરેક યોજનાઓ થયેલી છે અને આવો પ્રસંગ જે હોય એ ઘણી વખત દર વર્ષે બી નહીં, કોઈક વખત બનતો હોય છે. બાકી એ સિવાય તો તંત્ર અત્યારે સજાગ છે અને દરેક પ્રવૃત્તિ કરતું જ હોય છે. આપને લગભગ 30 વર્ષ જેવો સમય થયો રાજનીતિમાં.
તમે રાજનીતિમાં આવ્યા તેની પાછળનું મહત્વનું કારણ શું? કે તમે કેમ પસંદ કરી રાજનીતિ? કારણ કે આપ તો એક ડૉક્ટર પણ છો, સાથે સાથે બહુ કાર્યરત છો, બહુ ખૂબ બિઝી પણ રહી રહ્યા છો. તો બે કરિયર એક સાથે લાઈક બે વસ્તુને એક સાથે સમય આપવો થોડું અઘરું બની જાય, પરિવારને સમય આપવો પણ અઘરું બની જાય. રાજનીતિ એવી વસ્તુ છે જ્યાં તમારે હંમેશા મેન્ટલી પ્રેઝન્ટ રહેવું પડે. સાથે તમે ડૉક્ટર છો તો ત્યાં પણ તમારે બહુ જ ફોકસથી કરવું પડે કામ. તો તમે આ બધું કેવી રીતે મેનેજ કરો અને રાજનીતિમાં આવવા પાછળનું મેઇન કારણ શું હતું? અને આટલા વર્ષોમાં તમારો એક્સપિરિયન્સ રાજનીતિમાં કેવો રહ્યો? ખરેખર તો હું કહું તો રાજનીતિમાં આવવાનો મારો કોઈ વિચાર નહોતો, મારો કોઈ રસ નહોતો. હું એનજીઓમાં કામ કરવા માંગતો હતો ને મારા પ્રોફેશનમાં ટાઈમ ઓછો હોય બહાર અને એમાંથી જે કંઈ થાય એટલે હું મારી લાયન્સ ક્લબ ડભોઈનો પ્રમુખ હતો. જી. અને એ વખતે ખૂબ સેવા કાર્ય કર્યા, કેમ્પ સારા કર્યા, ડાયગ્નોસ્ટિક કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, ઓપ્થેલ્મિક મોતિયાના ઓપરેશનોના કેમ્પ હોય બીજા, અને એટલું સારું કામ કરેલું. તો મારી લાયન્સ ક્લબમાં ડભોઈ શહેર ભાજપના પ્રમુખ હતા. તેમણે જોયું કે ના, આ વ્યક્તિ બહુ પેલી રીતે કામ કરે. એમણે મને સીધું એવું જ કહ્યું કે સાહેબ, મારે તમને ભાજપમાં લઈ જવાના છે અને નગરપાલિકા પ્રમુખ બનાવવા છે. હું કોઈ પાર્ટીમાં હતો નહીં, રાજકારણમાં મારું કોઈ ઈચ્છા નહોતી. જબરજસ્તીથી મને નગરપાલિકાની ટિકિટ ના પાડી છતાં એમણે આપી અને મને સંચાલન બી સોંપી દીધું. હું પહેલી વખત ચૂંટણી લડ્યો અને એ જ વખતે 2 વર્ષ કારોબારી ચેરમેન, 2 વર્ષ નગરપાલિકા પ્રમુખ 95માં. અને ત્યારથી જે કંઈ રાજકારણના માધ્યમથી પણ લોકોની સેવા કરવાની જે તક મળી અને જે સારું કામ કરવાની તક મળી મને, એના લીધે મારો રસ વધ્યો અને ત્યારથી સતત 30 વર્ષ પાર્ટીએ મને સતત તક આપી છે. નગરપાલિકા પ્રમુખ રહ્યો, સંગઠનનો નગરનો પ્રમુખ રહ્યો, જિલ્લામાં છેલ્લી 4 ટર્મથી છું, મોરચાનો પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, પ્રમુખ, અને એ રીતે ઘણું મારે ખૂબ મને આનંદ છે. પહેલાં ઈચ્છા નહોતી પણ એવું લાગ્યું કે ના, ખરેખર સારું કામ થયું અને આપણા હસ્તે કંઈ પણ સારું કામ થાય, પેલું કહે ને કે આપણે આખું તંત્ર તો કોઈ સુધારી દેવાના નથી, પણ આપણે 2-4 સારા કામ બી કરી શકીએ તો એ આપણા માટે. અને મેઇન વસ્તુ છે સેલ્ફ સેટિસ્ફેક્શન. તમે જે કંઈ કરો એમાં તમને આત્મસંતોષ મળે ને, એનાથી વધારે કંઈ ઉત્તમ નથી. જી. સાથે તમે ઘણા બધા લોકોને આટલા વર્ષોમાં મળ્યા હશો, રાજનૈતિક મુદ્દાઓ પર ચર્ચાઓ પણ કરી હશે, લોકો તમારી પાસે પ્રશ્નો લઈને પણ આવ્યા હશે. કોઈ વાર એવો કડવો અનુભવ થયો કે તમને એવું લાગ્યું કે અહીંયા હું લાચાર ફીલ કરી રહ્યો છું કારણ કે હું આ વ્યક્તિનો કોઈ મુદ્દો નથી સોલ્વ કરી શકતો, યા પછી આ તો થવું જ જોઈતું હતું અને આ નથી થયું તો આનો મને ખેદ છે, એવો કોઈક ઇન્સિડન્ટ ખરો? સામાન્ય રીતે બહુ એવું આવતું નથી કે સામાન્ય પ્રશ્નો આપણે જાણતા જ હોઈએ છીએ કયા પ્રશ્નો છે, કઈ રીતે ઉકેલાય. જી. કદાચ એવું ઘણી વખત આપણને એવું લાગે કે લોકો કંઈક અપેક્ષા કરતાં ખોટા પ્રશ્નો લઈને આવતા હોય એવું વધારે થતું હોય છે. જી. આપણે એવું નથી કહેતા દરેક જગ્યાએ એવું બને, પણ દરેકની અપેક્ષા એવી હોય છે કે રાજનીતિમાં છીએ તો અમારું ખોટું કામ હોય તો એ થઈ જવું જોઈએ. હા, ના, આપણે એવું માને છે કે તમે રાજનીતિમાં હોય કે ગમે તે પદ ઉપર હોય પણ કાયદાની બહાર નથી હોતા. કાયદો દરેક માટે સમાન લાગુ પડતો હોય છે. એ રાખીને જો દરેક સાથે વાત કરીએ તો આપણને કંઈ એવું ફીલ થતું નથી. આપના મંતવ્ય આગળના 10 વર્ષ અગર ગ્રામીણ જિલ્લાઓ જે છે તેઓના ડેવલપમેન્ટ ની વાત કરીએ તો તમને શું લાગે છે કે કેવા હશે આજથી 10 વર્ષ પછી અને કેવા પ્રકારના કાર્ય થવા જોઈએ કે થશે કે જેથી કરીને આપણું જે વડોદરા છે કે વડોદરાના આસપાસના જિલ્લા છે તે આખા ગુજરાતમાં અલગ ઉભરી આવે? ના, ગુજરાતની તો વાત કરીએ તો ગુજરાતમાં તો મોદી સાહેબે પહેલાં અને ત્યારબાદ સરકારે આખા ગુજરાતના વિશ્વ ફલક પર એક મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કરેલું. ગામડાઓમાં અને જિલ્લાઓમાં પહેલાં હતી પરિસ્થિતિના કરતાં ખૂબ વધારો થયો. અત્યારે કનેક્ટિવિટી એટલી બધી. મારું ડભોઈ એક નાનું ટાઉન છે પણ દરેક ચારે બાજુ એના 4 લાઇન 6 લાઇન ટ્રેક થઈ ગઈ છે. એટલે અત્યારે આટલી સારી પરિસ્થિતિ આગામી 10 વર્ષોમાં તો ઘણું સારું હશે. અને આપણા મોદી સાહેબે તો કહ્યું છે કે વિકસિત ભારત 2047માં આપણે લાવવાનું છે. અને જો વિકસિત ભારત 2047 સુધી કરવું હશે તો ગામડાઓ અને જિલ્લાઓની પરિસ્થિતિ સારી કરવી જ પડશે. એના માટે ખૂબ સારી થવાની છે. અને એ વખતે બહુ શહેર અને ગામડાઓમાં બહુ મોટો ડિફરન્સ જોવા મળશે નહીં, એવું અમારું માનવું છે. સાથે સાથે જ વડોદરાની જનતા અને સાથે સાથે ગ્રામીણ વિસ્તારની જનતાઓ પણ આપને અમારા ચેનલના માધ્યમથી, આ કેમેરાના માધ્યમથી જોઈ રહી છે. કહેવાય કે એક હાથે તાળી ન વાગે, એટલે કદાચ રાજનેતા કે કોઈક પોલીસની ટીમ યા તો કોઈક વીએમસીના ઓફિસર જ્યારે બધા સાથે મળીને કામ કરતા હોય ત્યારે જનતાએ પણ એક હાથ આગળ કરીને તાળી વગાડવામાં મદદ કરવી જોઈએ. તો જ્યારે જનતાને તમારે કોઈક મેસેજ આપવો હોય તો એ તમે તમારા તરફથી શું આપી શકો? ના, જનતાને એ જ મેસેજ કે ભાઈ તમારી જે કંઈ તકલીફો હોય, તમારે રજૂઆત કરવી હોય તો યોગ્ય પ્લેટફોર્મ પર યોગ્ય રીતે કરવી જોઈએ.
ઘણી વખત શું થાય કે ભાઈ દબાણો હટાવવા ગયા હોય, જનતા મારામારી કે ઝઘડો, પણ પહેલાં તમે ખોટી જગ્યાએ દબાણ કર્યું છે, તમે ખોટું કર્યું છે કેમ વિચારતા નહીં? હા, માનીએ છીએ કે પ્રજા ગરીબ છે અને બીજી સગવડ ના મળી હોય તો મળી હોય, તો એમણે કદાચ દબાણો દૂર કરવામાં કોઈ સારું કામ થવાનું હોય તો એમણે જે કંઈ માગણી કરે શાંત રીતે વૈકલ્પિક જગ્યાની કરવી જોઈએ, એમનો અધિકાર છે, એની બી ના નથી. પણ દરેક વખતે આપણે જબરજસ્તી પેલી રીતે ન કરવું જોઈએ એવું મારું માનવું છે. બાકી જનતાના દરેક પ્રશ્નો એમાં સરકાર અને તંત્ર સાથે રહે અને રહેવું જોઈએ, એ સ્વાભાવિક છે. જી, આપની સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. આ બહુ ક્લિયર તમારા મગજમાં એક વિઝન છે વડોદરાના ગ્રામીણ વિસ્તારોને લઈને, સાથે સાથે ડભોઈને લઈને, અને આગળ પણ વડોદરા વધુને વધુ વિકાસ કરે, સાથે ગ્રામીણ વિસ્તારો વધુ વિકાસ કરે તેવી જ આશા રાખીએ છીએ. અને આપનો આ જે કાર્યકાળ 30 વર્ષનો છે તેમાં આપે પણ ખૂબ સારું કામ કર્યું છે અને ઘણા બધા લોકો આપથી પણ પ્રેરિત થયા છે. આ જ રીતે પ્રેરિત થતા રહે અને સાથે આપ પણ સારામાં સારું ફરી એક વખત બેસ્ટ લીડર તરીકે જે છે તે આગળ આવો ને લોકોને જે છે તે ઇન્સ્પાયર કરો તેવી જ આશા રાખીએ છીએ. આજે તમે જે સમય આપ્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. ખૂબ ખૂબ આભાર. આપે જે તક આપી મારા વિચારો વ્યક્ત કરવાની, એ બદલ યુગ અભિયાનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા. તો આ હતા અમારી સાથે ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જેઓએ ખૂબ સ્પષ્ટપણે પોતાના વિચારો જે છે તે સમક્ષ મૂક્યા છે અને તેઓ હંમેશા બધી જ વસ્તુમાં ખૂબ સ્પષ્ટીકરણ રાખતા હોય છે. આજે પણ તેઓ ખૂબ સ્પષ્ટ રીતે તેઓના મંતવ્ય જે છે તે જનતા સામે મૂક્યા છે. ફરી મળીશું કોઈક નવા એપિસોડમાં. અત્યારે મને અને તેની સાથે સાથે ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ જે છે તેઓને અનુમતિ આપશો. નમસ્કાર.